અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ ભીંજાય નહીં મુજન મન અરે રે શું કહું તો વિભુ પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે મરકટ સમા મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. પેટ જ બગડેલું બરફી પણ રુચિ શે જગાડે. આંખ જ બગડેલી મનોહર દ્રશ્યો પણ પ્રસન્નતા શે આપે. કાન જ કાચા કર્ણપ્રિય સંગીત પણ મસ્તક શે ડોલાવે. નાકમાં જ ગરબડ વૃંદાવનનો બગીચો પણ શું કરે. પ્રભુ મારું મન જ ખરાબ તારા મુખરૂપી ચંદ્રમાંથી ઝરતું અમૃત પણ શું કરે. બદમાશી તો મારી કેવી છે કે મારા નાનકડા પણ દુઃખમાં હું સંવેદનશીલ છું, જ્યારે અન્યના મોટા પણ દુઃખમાં હું સંવેદનહીન છું. મારા નાનકડા પણ દુઃખને દૂર કરવા બીજાઓને મારી મદદે આવવું જોઈએ. આ છે મારી માન્યતા. જ્યારે અન્યના મોટા પણ દુઃખો પ્રત્યે આંખ મીચણા કરતા રહેવું. આ છે મારી કઠોર અને નઠોર વૃત્તિ. જન્મથી જ જેનું પોત પથ્થરનું હતું એવા કઠોર પથ્થરમાંથી શિલ્પીએ પ્રતિમા નિર્મિત કરી અને જન્મથી જ જેનામાં પરમાત્મા બનવાની સંભાવના હતી એવો હું પથ્થર બની ગયો. મારી આ કરુણા દશાની વાત હું કોની પાસે કરું. પુષ્પ એટલે સુવાસ જ, માખણ એટલે મુલાયમતા જ, પાણી એટલે કોમળતા જ, ચંદન એટલે શીતળતા જ. બસ એ જ રીતે પ્રભુ એટલે જ પ્રેમ. ટૂંકમાં પ્રેમનો જ પર્યાયવાચી તું, જ્યારે પથ્થરનો જ પર્યાયવાચી હું. કદાચ કહેવું હોય તો એમ પણ કહી શકું કે જગતના એક પણ જીવનું દુઃખ તું જોઈ ન શક્યો માટે જ તું પ્રભુ બની ગયો, અને જગતના જીવોના દુઃખોને જોવા માટે હું અંધ બની ગયો માટે જ હું પથ્થર થઈ ગયો. પ્રશ્ન તો મારી જાતને હું એ પૂછું છું કે પ્રેમનો જે રસ્તો આત્માને પરમાત્મા બનાવીને જ રહે છે, એ રસ્તાનો ત્યાગ કરીને દ્વેષનો જે રસ્તો આત્માને પથ્થર બનાવીને જ રહે છે, એ રસ્તા પર જ કદમ માંડતા રહેવાનું મેં શા માટે પસંદ કર્યું. એમી કાર્માઇકલની પ્રેમનો મહિમા વર્ણવતી આ પંક્તિઓ. પ્રેમને તમારા જીવનનું સર્વોચ્ચ ધ્યેય બનાવો, કારણ કે નીડર પ્રેમ જોખમ વહોરે છે, પાછી પાની કરતો નથી, ગતિશીલ હોય છે, એ હારતો કે થાકતો નથી, પથ્થરોનો બોજ પુષ્પ થઈ જાય છે. આ પ્રેમ મારા અંદરના બહારના નભ અને ધરતીના દરેક માર્ગો દિશાઓને ઝળહળા કરે છે, ઉજ્જમાળ કરે છે.